મોતની ટાંકી, રક્ષણ વગરનું રક્ત। તારીખ 5 માર્ચ 2026 સુરતનું પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર હંમેશની જેમ ધમધમી રહ્યું હતું, પણ પારસ પ્રાઇવેટ લિમિટેડ મિલના કમ્પાઉન્ડમાં એક અદ્રશ્ય મોત ટાંપીને બેઠું હતું। અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકો માટે આ ટાંકી જ તેમના માટે કબ્રસ્તાન બની જશે એવી કોઈને કલ્પના પણ નહોતી। એક પછી એક 4 લાશ નીકળી અને આખું તંત્ર હચમચી ગયું। ખેલ શરૂ થયો આર્થિક લાલચનો। સેફટી સાધનો વગર, ઓક્સિજન માસ્ક વગર શ્રમિકોને મોતની ખીણમાં ઉતારી દેવાયા। પહેલા એક શ્રમિક નીચે ગયો, અવાજ બંધ થયો, તેને બચાવવા ગયેલા અન્ય 3 પણ એ જ ઝેરી ગેસના શિકાર બન્યા। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે। જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ। જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે। જે આધારે અગમ્ય કારણોસર 4 મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા 4 મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરે। ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડોક્ટરશ્રીએ મૃત ઘોષિત કરે। પોલીસ, એફએસએલ અને જીપીસીબીની ટીમો ઘટના સ્થળે પહોંચી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે કંપારી છૂટી જાય તેવા હતા। સેફટી કિટના નામે શૂન્ય અને બેદરકારીના નામે આખું આકાશ। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ। તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે। સાપરાધ મનુષ્ય વધ, વિનોદ ગુપ્તા લોકઅપમાં। ગુનો માત્ર બેદરકારીનો નહોતો, ગુનો હતો આર્થિક નફા માટે જિંદગીઓ સાથે રમત રમવાનો। પાંડેસરા પોલીસે કડક વલણ અપનાવી કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મજૂરોની ગુંગળામણની એ ભયાનક અંતિમ ક્ષણોની પુષ્ટિ થઈ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક એવું જણાઈ આવેલ છે કે ગુંગળામણ થવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થયેલ છે। 4 પરિવારો ઉજ્જડ થઈ ગયા, 4 ઘરના દીવા બુઝાઈ ગયા। વિનોદ ગુપ્તાની ધરપકડ તો થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે શું જીઆઈડીસીમાં કામ કરતા હજારો મજૂરોની સુરક્ષા માત્ર કાગળ પર જ રહેશે કે પછી આ પારસ મિલ જેવો કાંડ ફરી કોઈનું લોહી પીશે? સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। વધુ કેટલા